ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક. એમાં આપ સૌ ગીતા પ્રેમીનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્ય યોગ શ્લોક ક્રમાંક 62 અને 63. ભગવાને પરાયણ થવાથી તો ઇન્દ્રિયો વશમાં થઈને રસબુદ્ધિ નિવૃત્ત થઈ જશે, પરંતુ ભગવત પરાયણ નહીં થવાથી શું થાય છે એ વિશે આજના જે બે શ્લોક છે 62 અને 63, તેમાં શ્રી ભગવાને અર્જુનના માધ્યમથી આપણને સમજાવ્યું છે. આ બંને શ્લોક પણ જીવનમાં ઉતારવા માટે આપણે પ્રયત્ન કરીએ તો આખું જીવન ઓછું પડી જાય છે, એવા આ બે શ્લોક છે. તો ચાલો આપણે એ શ્લોક જોઈ લઈએ. શ્લોક ક્રમાંક 62 અને 63. ધ્યાયતો વિષયાન પુંસસ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામાત ક્રોધો વિજાયતે. એનો અર્થ જાણી લઈએ. વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે. આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી જ ક્રોધ જન્મે છે. આના શ્લોકને સંકળાયેલો છે બીજો શ્લોક 63મો, તો એ પણ આપણે જોઈ લઈએ. ક્રોધાદ ભવતિ सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशात् પ્રણશ્યતિ. આ શ્લોકનો પણ આપણે અર્થ જાણી લઈએ. ક્રોધથી ઘણી મૂઢતા આવે છે અને મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે. સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થઈ જાય છે. શ્રી રામસુખદાસજી સ્વામી સાધક સંજીવનીમાં વર્ણન કરે છે કે જો મનુષ્ય ભગવાનને પરાયણ નહીં થાય, ભગવાનનું ચિંતન નહીં કરે તો શું કરશે? તો એ કરશે વિષયોનું ચિંતન કરશે. કારણ કે જીવની એક તરફ પરમાત્મા છે ને બીજી તરફ સંસાર છે. જ્યારે તે પરમાત્માનો આશ્રય છોડી દે છે ત્યારે તે સંસારનો આશ્રય લઈને સંસારનું જ ચિંતન કરે છે. કેમ કે સંસાર સિવાય ચિંતનનો કોઈ બીજો વિષય રહેતો જ નથી. આ રીતે ચિંતન કરતાં કરતાં મનુષ્યની તે વિષયોમાં આસક્તિ, રાગ અને પ્રીતિ ઉત્પન્ન થઈ જાય છે. અને જેમાં આસક્તિ એટલે કે જેમાં પ્રીતિ હોય તો એ જ મનુષ્ય એનું જ ચિંતન કર્યા કરે છે, એનું જ સેવન કર્યા કરે છે. તેનાથી જે સુખ થાય છે તેનાથી વિષયોની પ્રીતિ પેદા થાય છે. પ્રીતિથી તે વિષયોનું વારંવાર ચિંતન થવા લાગે છે. પરંતુ વિષયોમાં રાગ પેદા થઈ જાય એવો નિયમ છે. કોઈ પણ વિષયમાં, પદાર્થમાં કે વ્યક્તિમાં રાગ પેદા થવાથી તે ભોગને પ્રાપ્ત કરવાની કામના આપોઆપ જ પેદા થઈ જાય છે કે તે ભોગો વસ્તુઓ મને મળે. હવે એ વસ્તુઓ કદાચ ના મળે તો આપોઆપ આપણી અંદરથી ક્રોધ ઉત્પન્ન થઈ જાય છે કે આપણે જે વસ્તુનો વિચાર કર્યો છે, જે અનુકૂળ પરિસ્થિતિનો વિચાર કર્યો છે, જો એવું ના મળ્યું, એવું ના થયું તો આપોઆપ ક્રોધ ઉત્પન્ન થાય છે. લોભ થવાથી પણ લોભની પ્રાપ્તિ નથી થતી તો એમાં પણ ક્રોધ આવી જાય છે. કોઈ એક વસ્તુની કામના કરવી અને એમાં વિઘ્ન પડવાથી ક્રોધ પેદા થઈ જાય છે. વર્ણ, આશ્રમ, ગુણ, યોગ્યતા વગેરે લીધે પોતાનામાં જે સારાપણાનું અભિમાન રહે છે તે અભિમાનમાં પણ પોતાનો આદર, સન્માન વગેરેની કામના રહે છે. જો સામેની વ્યક્તિ આવી રીતે આદર, સન્માન કરતી નથી તો પણ મનુષ્યમાં ક્રોધ ઉત્પન્ન થઈ જાય છે. સાધક સંજીવનીમાં શ્રી રામસુખદાસજી વર્ણવે છે કે ક્યાંય પણ કોઈ પણ વાતને લીધે ક્રોધ આવે તો તેના મૂળમાં
કંઈક ને કંઈક રાગ અવશ્ય હોય છે. જેમ કે નીતિ ન્યાયની વિરુદ્ધ કામ કરવાવાળાને જોઈને ક્રોધ આવે, તો નીતિ અને ન્યાયમાં રાગ છે એમ માનવું જોઈએ. અપમાન અને તિરસ્કાર કરવાળા ઉપર ક્રોધ આવે તો એમ માનવું જોઈએ કે આપણને પ્રશંસાની કામના છે. પણ આપણે દોષારોપણ કરવાવાળા ઉપર ક્રોધ આવે તો નિર્દોષતાના અભિમાનમાં રાગ છે એમ સમજવું જોઈએ. ક્રોધાત ભવતી સંમોહ, તો ક્રોધથી સંમોહ થાય છે, અર્થાત મૂઢતા આવી જાય છે. એમ જોવામાં આવે છે કે કામ, ક્રોધ, લોભ અને મમતા આ ચારેયથી સંમોહ થાય છે, એટલે કે પ્રીતિ થાય છે. કામથી જે સંમોહ થાય છે તેમાં વિવેક શક્તિ નષ્ટ થઈ જવાથી મનુષ્યને કામને વશીભૂત થઈ અને નહીં કરવા યોગ્ય કાર્ય કરી બેસે છે. ક્રોધથી જે સંમોહ થાય છે તેમાં મનુષ્ય પોતાના મિત્રો અને પૂજ્યજનોને પણ ઉલટી સીધી વાતો કહી દે છે, ન કહેવાના શબ્દો પણ કહી દે છે. પછી બીજું એક છે કે લોભ થવાથી પણ સંમોહ થાય છે, એટલે કે એનાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, કે તેમાં મનુષ્યને સત્ય અને અસત્ય, ધર્મ અધર્મ વગેરેનો વિચાર રહેતો નથી અને તે કપટ કરીને લોકોને ઠગી લે છે. લોભ વૃત્તિ પણ ખૂબ જ મનુષ્યનું અનિષ્ટ કરનારી છે. ચોથું છે મમતાથી પણ સંમોહ થાય છે. તેમાં સમભાવ રહેતો નથી, એટલે કે આપણી જે વ્યક્તિ હોય છે એમાં મમતા હોય છે અને બીજાની વ્યક્તિ હોય એમાં આપણને પ્રેમ ભાવ રહેતો નથી, તો સમતા રહેતી નથી. આથી પક્ષપાત થાય છે. જો કામ, ક્રોધ, લોભ અને મોહ આ ચારેયથી સંમોહ થાય છે તો પછી ભગવાને અહીં કેવળ ક્રોધનું જ શા માટે નામ લીધું? ક્રોધનો જ કેમ મહિમા ગાયો છે? તો આમાં ઊંડાણથી જોવામાં આવે તો કામ, લોભ અને મમતા આમાં તો પોતાના સુખભોગ અને સ્વાર્થની વૃત્તિ જાગૃત રહે છે, પરંતુ ક્રોધમાં બીજાઓનું અનિષ્ટ કરવાની વૃત્તિ થાય છે. આથી શ્રી ભગવાને અહીં કેવળ ક્રોધથી જ સંમોહન થવાનું જણાવ્યું છે. બીજું એક પદ છે સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ, એટલે કે મૂઢતાથી સ્મૃતિ નષ્ટ થઈ જાય છે, ભાન ભૂલાઈ જાય છે. શાસ્ત્રોથી અને સદવિચારોથી જે નિશ્ચય કરવામાં આવ્યો હતો કે આપણે તો આવું કામ કરવું જોઈએ, આવી ક્રિયા કરવી જોઈએ, પરંતુ જ્યારે સ્મૃતિ નષ્ટ થઈ જાય છે, એટલે કે ભાન ભૂલાઈ જાય છે, ક્યારે? જ્યારે ક્રોધ આવે છે ત્યારે, તો એ કશું જ યાદ રહેતું નથી અને ન કરવાનું થઈ જાય છે. હવે એક પદ છે સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશ, એટલે સ્મૃતિ નષ્ટ થવાથી બુદ્ધિમાં પ્રગટ થવાવાળો વિવેક દૂર થઈ જાય છે, એટલે કે મનુષ્યમાં નવો વિચાર કરવાની શક્તિ રહેતી નથી. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, તો વિવેક શક્તિ રહેતી નથી અને મનુષ્ય પોતાની સ્થિતિથી નીચે પડી જાય છે. તેથી આ પતનથી બચવા માટે સાધકોએ ભગવાનને પરાયણ થવાની ઘણી મોટી આવશ્યકતા છે. અહીં વિષયોનું ચિંતન માત્ર કરવાથી રાગથી કામ, કામથી ક્રોધ, ક્રોધથી સંમોહ અને સંમોહથી સ્મૃતિ નાશ થાય છે, અને સ્મૃતિ નાશથી બુદ્ધિનાશ અને બુદ્ધિનાશથી મનુષ્ય પોતાનું પતન આપોઆપ વરી લે છે. તેનું અહીં વિવેચન કરવામાં તો સમય લાગે છે, પરંતુ આ બધી વૃત્તિઓ પેદા થવામાં અને તેનાથી મનુષ્યનું પતન થવામાં ઘણો સમય લાગતો નથી. વીજળીની જેમ આ બધી વૃત્તિઓ તત્કાળ પેદા થઈને મનુષ્યનું પતન કરાવી દે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ.
શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.